અંકલેશ્વર તાલુકાના હરિપુરા ગામે ઉકાઈ કેનાલની ભૂગર્ભ લાઇનના વાટા લીકેજ થતા ખેડૂતો સિંચાઈના પાણીથી ઘણા દિવસોથી વંચિત રહી જવા પામ્યા છે। શટડાઉન સમયે લાઇનનું સમારકામ ન થતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। 45 દિવસ બાદ પાણી આવ્યું અને સમારકામ શરૂ કરાતા 4 ગામના હજારો એકર જમીન સિંચાઈના પાણીથી વંચિત રહી છે। અંકલેશ્વર ઉકાઈ જમણા કાંઠાની 5650 ગેટ પાસેથી પાઇપલાઇન વડે અંકલેશ્વર તાલુકાના હરિપુરા, સક્કરપોર, ભાઠા, સજોદ અને પુનગામ ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે, જે માટે ભૂગર્ભ પાઇપલાઇન વડે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ પાઇપલાઇનમાં ભૂગર્ભ વાટા તૂટી જતા પાણી લીકેજ થઈ રહ્યું છે, જે અંગે ખેડૂતો દ્વારા ઉકાઈ જમણા કાંઠા વિસ્તાર વિભાગને જાણ કરવામાં આવી હતી। જો કે 45 દિવસના શટડાઉન સમયે વાટા લીકેજના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને 10 દિવસ પૂર્વે પાણી સિંચાઈ માટે આપવાની શરૂઆત કરાઈ ત્યારે એક ખેડૂતના દબાણવશ સમારકામ ચાલુ કરવામાં આવ્યું હતું, જે જેસીબી વડે ખોદકામ શરૂ કરી પ્રથમ પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું, જેને લઈને આ પાઇપલાઇન પર નિર્ભર એવા સજોદ, હરિપુરા, સક્કરપોર અને પુનગામના હજારો એકર ઊભા પાકને છેલ્લા 55 દિવસથી સિંચાઈનું પાણી ન મળતા ઊભા પાકને નુકસાન થઈ રહ્યું હોવાથી ખેડૂતો રોષે ભરાયા છે। તેમના દ્વારા આગામી 2 દિવસમાં જો સમારકામ નહીં કરવામાં આવે તો તેમના દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ઉકાઈ નહેર વિભાગ દ્વારા જ્યારે 45 દિવસનું વાર્ષિક શટડાઉન સમારકામ માટે લેવાય છે, ત્યારે કેમ રિપેર કરવામાં નથી આવ્યું અને જ્યારે પાણી છોડવામાં આવ્યું ત્યારે જ સમારકામ શરૂ કરવામાં આવ્યું છે, જેને લઈને આજે 55 દિવસથી પાણી નહીં મળતા ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે। ત્યારે ઉકાઈ નહેર વિભાગના અધિકારીઓ દ્વારા આગામી 2 દિવસના વાટા લીકેજ બંધ કરીને પાણી આપી દેવામાં આવશે તેવી ખાતરી આપી હતી। અમારા ગામના જે ખેડૂતો માટેનો એક પ્રશ્ન ઊભો થયો છે, જેમાં એવું છે કે 5650 પરથી જે અંડરગ્રાઉન્ડ લાઇન આવે છે, જેમાં તકલીફ એ થઈ છે કે જે તે 45 દિવસનું રોટેશન જે બંધ સમારકામ માટે નહેર ખાતાએ બંધ રાખ્યું હતું, તેમાં હાલના તબક્કે જે 28 તારીખે જે પાણી આવવાના હતા તે ટાઈમ પર અમારા ગામની સીમમાં એક જગ્યાએ રિપેરિંગ કામ અઠે નહેર ખાતાએ ખોદાણ કરેલું છે। ખોદાણ કરેલું છે એવી રીતના ખોદાણ કરેલું છે ત્યાં આગળ હાલમાં કોઈ સંજોગે ત્યાં આગળ રિપેર થાય એમ છે નથી, જેનાથી પુનગામ, હરિપુરા, સક્કરપોર, સજોદ ગામના ખેડૂતોને પાણી નહેર ખાતાનું અત્યારે મળી રહ્યું નથી। 55 દિવસ પછી પણ આજે પણ પાણી મળી રહ્યું નથી, જેનાથી ઊભું ટૂલ સુકાઈ રહ્યું છે। તકલીફ એ રહી છે કે ખેડૂત લોકોને ઊભું ટૂલ સુકાઈ રહ્યું છે, જેનાથી મૃત્યુવ્યાપી નુકસાની થાય એવું દેખાઈ રહ્યું છે। જો એ લોકો થોડાક દિવસમાં આ 5-6 દિવસમાં પાણી નહીં મળે અમને તો ઘણું નુકસાન થશે એવું દેખાય છે। એમ અમે ફ્લડ ઝોનમાં આવીએ છીએ, જેનાથી પણ રેલના લીધે પણ ઘણી નુકસાની થઈ છે ને હાલમાં પછી નહેરના પાણીના હિસાબથી પણ હજુ અમને નુકસાની વેઠવા મળતી તો આનું જવાબદાર રહેશે કોણ? અમે નહેર ખાતાને આગવી ચેતવણી આપીએ છીએ કે જો 2 દિવસમાં એ લોકો મને પાણી નહીં મળે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।